વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। ઉપલેટા શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ઉપલેટાના કેટલાક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે। લાઠ, ભીમોરા, મજેઠી, કુઢેજ, તલંગાણા ગામમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદના કારણે મજેઠી ગામ થયું સંપર્ક વિહોણું। મજેઠી ગામથી ઉપલેટા તરફ જતો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। તો આ દ્રશ્યો તમે જુઓ, આ દ્રશ્યો છે મજેઠી ગામના કે જ્યાં વરસાદી પાણી માર્ગો પર ફરી વળ્યા છે। ગામ સંપર્ક વિહોણું બન્યું છે, તેના કારણે જે લોકો છે તેમને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। રસ્તા પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો। રાજકોટના ઉપલેટામાં ભારે વરસાદ વરસી રહ્યો છે। જળબંબાકાર જેવી સ્થિતિ થઈ છે। ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। ઉપલેટાના કેટલાક ગામો એવા છે કે સંપર્ક વિહોણા થઈ ગયા છે, જેમાં લાઠ, ભીમોરા, મજેઠી, કુઢેજ, તલંગાણા સહિતના ગામ કે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જળબંબાકારની સ્થિતિ છે અને સંપર્ક વિહોણા બની ગયા છે। તો ભારે વરસાદના કારણે મજેઠી ગામ સંપર્ક વિહોણું થયું છે। મજેઠી ગામના આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં હાલ વરસાદી પાણી ભરાઈ ગયા છે। ચોતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। જળબંબાકારની સ્થિતિ થઈ છે અને મજેઠી ગામથી ઉપલેટા તરફ જતો જે કોઝવે છે એ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે।